આજે આપણે 10 રૂપિયાના ઓરિયો બિસ્કિટમાંથી ચોકબાર બનાવીશું. અને આ ચોકબાર એકદમ બજારમાં મળે તેવી જ બને છે. તો બાળકોના વેકેશન ચાલે છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં 3 પેકેટ ઓરિયો બિસ્કિટ લીધા છે. તમારે જેટલી ગુલ્ફી બનાવવી હોય તેટલું પ્રમાણ બિસ્કિટનું વધારે ઓછું કરી દેવાનું. તો દેશું અને તેની અંદર આપણે 1 ગ્લાસ ઠંડુ દૂધ ઉમેરી દેશું. ફૂલ ફેટ જ દૂધ લેવાનું છે. અને આની એક પેસ્ટ તૈયાર કરી લેશું. બિસ્કિટ મીઠા જ છે એટલે આપણે અહીંયા ખાંડનો યુઝ નથી કરેલો, પણ તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો. હવે કોઈ પણથી ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી લેશું. તમે અહીંયા ડેરી મિલ્ક કે અથવા કોઈ પણ વ્હાઇટ ડાર્ક ગમે એ ચોકલેટ લઈ શકો છો. ચોકલેટ આપણી અહીં સારી રીતે મેલ્ટ થઈ ગયેલ છે. હવે તેને આપણે 2 મિનિટ માટે ઠંડી થવા દઈશું. ગરમા ગરમ ચોકલેટમાં આપણે ક્યારે પણ ગુલ્ફીને ડીપ નથી કરવાની. ચોકલેટની અંદર આપણે શેકેલા સિંગદાણાને ક્રશ કરીને ઉમેરી દેશું. તો ગુલ્ફી પણ આપણી સેટ થઈ ગઈ છે. તો તેને ચોકલેટની અંદર ડીપ કરી દેશું અને 1 થી 2 મિનિટ માટે રહેવા દેશું. એટલે ગુલ્ફી તેની મેળે જ સરસ સેટ થઈ જશે. તો તૈયાર છે બજાર જેવી ચોકબાર. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર